हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। ભરૂચ ઝાડેશ્વર નેશનલ હાઈવે 8 રોડની બંને સાઇડ સર્વિસ રોડ પર ખાનગી વાહનોનો કબજો। ઝાડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર મંદિર જતા સર્વિસ રોડ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાનગી ટ્રાવેલ્સ કંપનીની બસો પાર્ક કરાતા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે અવર જવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઝાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલું નીલકંઠેશ્વર મહાદેવ મંદિર માત્ર ભરૂચ કે ગુજરાતમાંથી જ નહીં પણ સમગ્ર દેશભરમાંથી અહીં પ્રવાસીઓ આવતા હોય છે અને આ આવતા પ્રવાસીઓને અહીં ટ્રાવેલ્સોના બસ પાર્કિંગના કારણે ભારે હાલાકી ભોગવી પડતી હોય છે। ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગના નવનિર્માણની કામગીરી ચાલી રહી છે, ત્યારે હાલ ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના બાકી રહેલા રોડની કામગીરીને લઈ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડને વન વે જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે ખાનગી બસ સંચાલકો દ્વારા પણ તેઓના વાહનો માટે યોગ્ય પાર્કિંગ ન શોધતા તેઓ હાલ તો ઝાડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જતા માર્ગ ઉપર જ બસો પાર્ક કરાતા નીલકંઠ મંદિર પહોંચતા લોકોને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। એટલું જ નહીં પણ ખાનગી વાહન સંચાલકો દ્વારા ઝાડેશ્વર ચોકડીથી ઝાડેશ્વર સર્કિટ હાઉસ સુધીના સર્વિસ રોડ પર પણ તેઓ બસો પાર્ક કરી રહ્યા છે। સ્થાનિકો દ્વારા પોલીસ તંત્રને વારંવારની રજૂઆતો કરવા છતાં પણ હાલ તો કોઈ ઉકેલ આવ્યો નથી। આ અગાઉ પણ ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ સુધીના મુખ્ય માર્ગ પર બસોના મોટા પાર્કિંગોના કારણે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે। આ સાથે જ અનેકવાર આંદોલનો કરી જિલ્લા સમાહર્તાનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે।